હોસ્પિટલ ખાતે પહોંચ્યા છો અને સ્વજનોની મુલાકાત લીધી, બાળકોની હોસ્પિટલની પણ મુલાકાત લીધી, શું કહેશો પરિસ્થિતિને લઈને? આજે છેલ્લી સ્થિતિ ડેડ બોડીના ડીએનએ કેટલા આવ્યા છે, કેટલા બાકી છે, કેટલો સમય લાગે એવું છે અને એમની શું સ્થિતિ છે એનો સ્ટોક લેવાના આશયથી અમે અહીંયા આવ્યા હતા. અમે એના સંબંધિત અધિકારીઓ સાથે એની ચર્ચા કરી છે. અમારી માહિતી પ્રમાણે 17 ડીએનએ ટેસ્ટ અહીંયા પહોંચી ચૂક્યા છે અને એની આગળની વ્યવસ્થા એ પ્રોસેસમાં સ્થાનિક તંત્ર દ્વારા ચાલી. લેટેસ્ટ આંકડો શું છે? કેટલા રિપોર્ટ આવ્યા છે? મૃતદેહો કેટલા સોંપાયા છે અને ક્યાં કેટલી પ્રક્રિયા ગાંધીનગર ખાતે થઈ રહી છે એનો કોઈ આંકડો? 27 બોડી સ્થળ ઉપરથી આપણને મળેલા છે. થોડાક છૂટા અંગ ઉપાંગો સાથેની પણ એક ત્યાંથી આપણને મળેલી છે. 27 આપણે ત્યાં પહોંચાડી દીધા છે. એમના વાલીઓના પણ ડીએનએ ઉપલબ્ધ હતા, એના બધાના પહોંચાડી દીધા છે. એ પૈકી 17નું મેચિંગ પણ થઈ ગયું. અત્યારની સ્થિતિએ 10નું મેચિંગ બાકી છે, જેની અવેઇટ કરી રહ્યા. ગેમ ઝોનનું સ્ટ્રક્ચર નબળું હતું છતાં પણ 4 વર્ષથી આ ધમધમતું હતું. આ કેટલું વ્યાજબી સાહેબ? આજે કેટલાના પરિવારોના માળા વિખાઈ ગયા? એ આપનો પ્રશ્ન બૃહદ રીતે ચર્ચાઈ ચૂક્યો છે અને એ કોઈ વ્યાજબી હતું એમ હું કહું કે અન્ય કોઈ કહેતોય પણ એની વ્યાજબીતા ક્યારેય સિદ્ધ થવાની નથી. એ નતું જ વ્યાજબી. એટલા માટે જ મુખ્યમંત્રીશ્રીએ સીટની રચના કરી. સર, લોકોમાં એવી નારાજગી જોવા મળે છે કે 54 કલાક વીતી ગયા પછી તમે આવ્યા છો. કાલે બહુ વિરોધ હતો કે લોકસભાની જે મતદાન હતું તે પહેલા તમે ઠેકાણે સભા યોજતા હતા. 54 કલાક વીતી ગયા પછી કેમ આવ્યા? હું અહીંયા બીજે જ દિવસે સવારે 8 વાગ્યાનો અહીંયા આ સ્થળે હું નહોતો આવ્યો. એટલી વાત તમારી સાચી છે. એનું કારણ પણ આ બધી પ્રવૃત્તિ કરવાથી હું એવું માનું છું, મારો પોતાનો એવો મત છે કે જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એને થોડું ઘણું વ્યવધાન થાય છે ટેકો થવાની ઘડી. હું અહીંયા જ હતો, હું તંત્ર સાથે સંકળાયેલો હતો, તંત્ર સાથે કોર્ડિનેટ કરતો હતો. અહીંયા આવનારાની સાથે પણ હું પ્રત્યક્ષ જોડાણેલો હતો અને એમની સાથે બધાની સાથે સંપર્ક કરીને એનું કોર્ડિનેશન સારી રીતે ચાલે એ હું પહેલે દિવસે અહીંયા હું સીએમ સાહેબને રૂબરૂ હું જ મળ્યો હતો અને આપના લોકોએ મારી બાઈટ પણ લીધી એમ્સમાં. સર, સાહેબ હળની લેખની વાત હોય, તક્ષશિલાની વાત હોય, એની વાત હોય, એસઆઈટીની રચના થઈ, 2-4 લોકોને સસ્પેન્ડ કરાયા. એનાથી આગળ આ વખતે કંઈક નવું થશે કે આ દુર્ઘટનામાં પણ કંઈ નવું નહીં થાય? આપણે એવી અપેક્ષા રાખીએ છીએ અને મારો પોતાનો એવો નમ્ર મત છે જે પ્રકારે મુખ્યમંત્રી શ્રી પોતે એમાં ઇન્વોલ્વ થઈ અને જે રસ લઈ રહ્યા છે અને અત્યારે ડે ટુ ડેનું એ મોનિટરિંગ એમની ઓફિસ દ્વારા જે થઈ રહ્યું છે એ જોતા મને એવું લાગે છે કે આમાં દાખલો બેસે એ પ્રકારની કાર્યવાહી અવશ્ય માત્ર સસ્પેન્ડ કરવા જ એ ખાલી આનું હું સસ્પેન્શનને તો કાર્યવાહીનો ભાગ ગણું છું, એને કાર્યવાહીનું પરિણામ નથી માનતું. નવા નિયમો ક્યારે બનશે? સીટ પછી સીટનું પરિણામ આવ્યા પછી આપણે નવા નિયમો ક્યારે બનશે? ગેમ ઝોનને લઈને નવા નિયમો ક્યારે બનશે? એ પ્રશ્ન આપણો એવો છે કે સમજો સીટ વાળા ભલામણ કરશે, સરકાર પણ ક્યાંકથી એના અંગેના રિસોર્સમાંથી પોતાની માહિતી લેશે અને એ પરામર્શ કરીને એ થોડીક લાંબા સમય કમનસીબી કહી શકાય. આપણે વિશ્વગુરુ બનવાની વાત કરી, એમ્સ રાજકોટમાં છે છતાંય ડીએનએ રિપોર્ટ માટે ગાંધીનગર જઈ 54 કલાક થાય, હજી કેટલાય સ્વજનોને કઈ હતા પતા અહીંયા કોઈ યોગ્ય જવાબ નથી આપતા. મંડપ આજે આવ્યા છે સર, આ સ્વજનોની શું હાલત છે? ચૂંટણી સમયે 2-4 પેજ પ્રમુખ બેઠા હોય છે બધી જગ્યાએ, અહીંયા સર એવી વ્યવસ્થા હોવી જોઈએ. લોકોમાં ખૂબ આક્રોશ. તમારી વાત સાથે, તમારી ફરિયાદ સાથે હું સંમત છું અને આવી આકસ્મિક દુર્ઘટના એ કોઈ અપેક્ષિત હોતી નથી અને આના ઘણા બધા પરિમાણો હોય છે અને એને કારણે વ્યવસ્થાની અંદર નાની મોટી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો એને
મોટી ભૂલ તરીકે નહીં જોતા, એને પ્રોસિજરલ લેબ્સ તરીકે ગણી અને ધ્યાનમાં આવ્યું એટલે તરત કરવા માટેનો પ્રયાસ કર્યો. સર, પરશુરામભાઈ, પરિવારજનોએ SIT નો તમને રિપોર્ટ વિનંતી પણ કરી. આવવાનો હવે છે. તમારી SIT નો રિપોર્ટ પણ આવવાનો છે. તૈયારી છે? તમે કેવી રીતના એમની મદદ માટે હાલ અને તૈયારી SIT નો કરી? રિપોર્ટ પણ અમે આજે આવશે. આ લોકોના વિનંતીને કારણે તો અવશ્ય અમે એમની લાગણીઓ જ્યાં પહોંચાડવાની છે ત્યાં જરૂર પહોંચાડીશું. એ ઉપરાંત અમે એની લાગણીને અનુરૂપ એક્શન આવે ये दिशा ना प्रयास. सर पर ये इतने टाइम से चल क्यों रहा था जब पता था कि गेम जोन में बेसिक फायर सेफ्टी मेजर्स भी नहीं लिए गए? तंत्र ने इसका क्यों कुछ सोचा नहीं इसके बारे में कि ऐसी बड़ी दुर्घटना हो सकती है? कितने बच्चों की जान गई है, हमारे बच्चे थे। मैडम इसके लिए ही तो सीट की रचना हुई, वही ये सारे सवाल के जवाब पर वो क्या ढूंढेंगे. करेंगे अब? वो बच्चों की जान का क्या नहीं, वो तो उसके लिए जिनको दोषित माना जाएगा उसके खिलाफ एक्शन लिया जाएगा. क्या एक्शन लिया जाएगा? वो आपको आप भी तो रिस्पॉन्सिबल है बताने के लिए। एज अर्ली एज पॉसिबल એને આપણે મંગાઈશું. એને તો ટાઈમ બાઉન્ડ જ When can we expect? એના ઉપરના બીજા કોઈ કાર્યવાહી થશે? આપે કીધું કે આ માત્ર કાર્યવાહીનો એક ભાગ છે, બિલકુલ. પણ હજી સસ્પેન્ડ